જય માં ખોડલ મશરૂમ ફાર્મિંગમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે વાત કરીશું વર્મી કમ્પોસ્ટ ખાતર અને જે આપણે બટન મશરૂમનું ખાતર બનાવીએ છીએ તેના વિશેની। એટલે આપણે આગળનો પાર્ટ જે બનાવ્યો છે કે જે આગળનો નેક્સ્ટ વિડીયો છે તેમાં આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર ઉમેરી એડ કરી તેને મિક્સ કરી અને તેને ગોળ ઢગલી બનાવી અને તેને 12 કલાક માટે મૂકી દીધી હતી। હવે તે 12 કલાક આપણા પૂરા થઈ ગયા છે। હવે 12 કલાક પૂરા થઈ ગયા છે એટલે આપણે તે ઢગલીમાં જે આપણે ઢગલો કર્યો છે ડૂનનો અને વર્મી કમ્પોસ્ટનો તે મિક્સમાં તે હું તમને બતાવીશ વિડીયોમાં। અને તેમાં આપણે હવે પાણીનો છંટકાવ કરીશું કે જેના કારણે તે કોવાય। તો ચલો મિત્રો તમને તે પ્રોસેસ બતાવું કઈ રીતે કરવાની। જય માં ખોડલ મશરૂમ ફાર્મિંગમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે વાત કરીશું વર્મી કમ્પોસ્ટ ખાતર અને જે આપણે બટન મશરૂમનું ખાતર બનાવીએ છીએ તેના વિશેની। એટલે આપણે આગળનો પાર્ટ જે બનાવ્યો છે કે જે આગળનો નેક્સ્ટ વિડીયો છે તેમાં આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર ઉમેરી એડ કરી તેને મિક્સ કરી અને તેને ગોળ ઢગલી બનાવી અને તેને 12 કલાક માટે મૂકી દીધી હતી। હવે તે 12 કલાક આપણા પૂરા થઈ ગયા છે। હવે 12 કલાક પૂરા થઈ ગયા છે એટલે આપણે તે ઢગલીમાં જે આપણે ઢગલો કર્યો છે ડૂનનો અને વર્મી કમ્પોસ્ટનો તે મિક્સમાં તે હું તમને બતાવીશ વિડીયોમાં। અને તેમાં આપણે હવે પાણીનો છંટકાવ કરીશું કે જેના કારણે તે કોવાય। તો ચલો મિત્રો તમને તે પ્રોસેસ બતાવું કઈ રીતે કરવાની।